બોલો. એટલે આખી રાત ને દાડો કર્મ બંધાયા જ કરતા હોય છે. એ કર્મ ક્યાં બંધાય છે? કોઈ પણ કર્મ ફળ વખતે હું કરું છું માનવાથી કર્મ બંધાય છે. અને હું કુંદન છું અને હું કરું છું. તમે ખરેખર કુંદનબેન છો, સાચી વાત છે? તે કે ના, કુંદનબેન તો શરીરનું નામ પાડેલું, અને તમે પોતે આત્મા છો. એ પોતાની સેલ્ફ નહીં જાણવાથી હું કુંદન છું માનો છો. એને આરોપિત ભાવ કહેવાય છે, એને રોંગ બિલીફ કહેવાય છે. એ રોંગ બિલીફ એક નથી પાછી. હું આની વાઈફ થવું, આની મધર થવું, કેટલી રોંગ બિલીફો હશે. આત્માને વાઈફ હોય? આત્મા કોઈની વાઈફ હોય? આત્મા કોઈની મમ્મી હોય? હોય ખરો નહીં? કશું બોલતા નથી. આત્માને હજી જાણ જ નથી થઈ, કારણ કે આત્માને આપણે હું જોઈ જ નથી શકતી. હા, એટલે આત્માની કોઈ જાણ જ નથી. સાચી વાત છે. આત્મા જાણતા જ નથી, એટલે એ સંબંધી શું કહી શકીએ આપણે? પણ આત્મા હશે તો ખરો કે નહીં? હશે, વાંચ્યું છે, સાંભળ્યું છે, પણ અનુભવ્યું નથી. હા, એ અનુભવવાની જરૂર હશે ખરી. પ્રયત્ન કરીશું જો જરૂર હશે તો. હા, એ આપણને સુખ ગમે કે દુઃખ ગમે? બધાને સુખ જ ગમે. સુખ જ ગમે ને. ટેમ્પરરી સુખ ચાલશે કે પરમનન્ટ સુખ જોઈએ? કોને પરમનન્ટ કઈ ખબર નથી. પરમનન્ટ કોને કહેવાય? કે ટેમ્પરરી કોને કહેવાય? કે સુખ પછી પાછું દુઃખ આવે એને ટેમ્પરરી કહેવાય. જે સુખ પછી ફરી દુઃખ જ ના આવે એને પરમનન્ટ કહેવાય. એટલે એવું અનંત સુખ તો કોકે જ જોયું હશે ને, જેને જોયું હશે, અનુભવ્યું હશે. એ ગમે તે એવા જ્ઞાની વ્યક્તિઓ જ હશે. જે સંસારી વ્યક્તિઓ છે એવું પરમ જ્ઞાન નથી હોતું, કે એવો એને એવો પ્રેમ કે એવો ભાવ નથી હોતો કે એવું અનુભવી શકે કે પરમ સંતોષ હોય કે પરમ જ્ઞાન હોય. જે એ નથી અનુભવી શકતા એ જુદી વસ્તુ છે, પણ જે નથી અનુભવી શકતા એને જ અનુભવવાનું હોય ને. અનુભવી ગયેલા એને શું અનુભવ કરવાનું હોય? આપણે ખાલી હોય, પેલો પૈસાદાર છે એને પૈસાની શી જરૂર? આપણે ખાલી છે એને જરૂર ને. એટલે નથી સુખ, એને સુખની જરૂર છે ને. જે સુખિયા છે એને તો સુખિયા છે જ, અને એ બધાય સુખિયા નથી સુખવાળામાંથી સુખિયા થયેલા ને. એટલે આપણા જેવા સંસારી હતા જ એક દાડો, એમાંથી પછી પૂર્ણ દશાને પામેલા છે. એટલે આપણા જેવા હતા ત્યાર પછી એ સ્ટેશને પહોંચ્યા છે. એટલે આ સ્ટેશને જ જો આપણે પ્રાપ્તિ કરીશું તો કોઈક દાડો એ સ્ટેશને પહોંચીશું, પરમ સુખિયા થવાના. એટલે પોઈન્ટ ક્યાં આવે છે? કે સુખ, તમામ દુઃખોથી મુક્તિ, એને જ પરમ સુખ કહેવાય છે, એને જ શાશ્વત સુખ કહેવાય છે. અને આ જલેબીમાં સુખ આવે ખરું? પણ જલેબીનું સુખ પાછું પૂરું થઈ જાય છે ને સાથી. તે જલેબી ટેમ્પરરી, એનું સુખે ટેમ્પરરી. નહીં, પિક્ચર જોવા ગયા 3 કલાક પછી પૂરું થઈ ગયું ને. તો જે વસ્તુમાંથી સુખ આવે છે એ વસ્તુઓ ટેમ્પરરી હોવાથી એ સુખે ટેમ્પરરી જ હોય છે. સમજાય વાત છે ને? મેરેજ તો પરમનન્ટ હશે કે ટેમ્પરરી? કોકને જોયેલા ડિવોર્સ એટલે ટેમ્પરરી કહી શકાય ને. તો જીવન એ ટેમ્પરરી જ છે. હા, તમે જીવનને ટેમ્પરરી કહો છો? કોણ કહી શકે ટેમ્પરરી ને ટેમ્પરરી? કે ખબર છે કે આનો નાશ થવાનો છે. હા, એ નાશ થનારો. તમે કાચનો પ્યાલો હોય એને હું કહું કે આ નાશ થનારો છે, તો કોણ કહી શકે? કેનારો કાચના પ્યાલા કરતા કંઈક વધારે જીવનાર હોય તો જ કહી શકે ને. સમજી શકે એ કહી શકે. નહીં, કાચના પ્યાલો નહોતો ત્યારે પણ હું હતો. કાચનો પ્યાલો ઉત્પન્ન થયો ત્યારે મેં જોયેલો. કાચનો પ્યાલો વિનાશ થયો એ પણ મેં જોયો. એટલે કેનારો વિથ રિસ્પેક્ટ ટુ કાચનો પ્યાલો પરમનન્ટ હોવો જોઈએ કે નહીં? આ જીવન ટેમ્પરરી છે. કેનારા તમે ટેમ્પરરી હો કે પરમનન્ટ હો? તમે પરમનન્ટ છો જ. ફક્ત પોતે પોતાને ઓળખવાનું બાકી છે. તમે પરમનન્ટ છો જ, અને એ આત્માને પરમનન્ટ છે જ. અને આત્માને જાણીશું તો પરમનન્ટ હેપીનેસ મળશે જ. કારણ આત્મા પોતે જ પરમનન્ટ છે. સમજાય છે ને? તમે કુંદન હું છું માનો છો, એ કુંદન ટેમ્પરરી છે, ને તમે કહો છો હું છું કુંદન, એટલે તમને ટેમ્પરરીનો દુઃખ ભોગવવું પડે છે. જ્યારે તમને ખબર પડશે કુંદન એ મારું સ્વરૂપ નહીં, આત્મા એ જ મારું સ્વરૂપ છે. કારણ આત્મા શાશ્વત છે ને તે હું પોતે જ છું. જ્યારે તમે પરમનન્ટનો, ત્યારે જ તમે પરમનન્ટનો એક્સપિરિયન્સ કરી શકશો, અને ત્યારે તમને પરમનન્ટ આનંદ, પરમનન્ટ હેપીનેસ મળશે જ. સમજાય છે ને? હવે આ ટેમ્પરરીને હું છું માનવું, એનું નામ જ કર્મ બાંધ્યા કહેવાય છે. અને પછી કર્મના ફળ ભોગવવા પડે છે, અને ભોગવતી વખતે સુખ દુઃખ અસરો ભોગવવી પડે છે. જ્યારે તમે પરમનન્ટને રિયલાઇઝ કરો છો
ત્યારે તમને પરમનન્ટ હેપીનેસ મળી જાય છે. પછી ટેમ્પરરી સુખ દુઃખ એ પાછલી ઇફેક્ટ છે. નવા કોઝિસ સ્ટોપ થઈ જાય છે, પાછલી ઇફેક્ટ પાપ પુણ્યની ભોગવવી પડે છે. એ ભોગવતા 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 બધી પૂરી થાય. નવા કોઝિસ નાખતા નથી, નવા પાપ પુણ્ય બંધાતા નથી, નવા કર્મ બંધાતા નથી. એને કારણ મોક્ષ થયો કહેવાય છે. અને પાછલું પૂરું થશે એટલે છેલ્લો મોક્ષ થશે. સમજાય ને? એટલે આ પરમનન્ટનો જ અનુભવ કરવાનો છે. પરમનન્ટનો અનુભવ કેવી રીતે થાય? ગમે તેવો રોગ આવે, ગમે તેવું મૃત્યુ આવે, ઘરમાં કોઈક મરી જાય ને તો આપણને એમ ના થાય કે હાય મારું હવે કોણ? કારણ કે એ મરતા જ નથી, આ તો શરીર છોડ્યું. જેમ તમે પંજાબી પહેરીને સાડી પહેરો બંગાળી, એટલે લોકો રડવા બેસું છે કે પંજાબી બેન ગયા, નવા બંગાળી બેન જન્મ્યા કે છે. તો ના, તમે કાયમ ના છો, કપડાં બદલાયા, એવું લોકો ઓળખે ને. એવો આત્મા બીજા દેહ ધારણ કરે છે. કેમ? તો કે અજ્ઞાનતાથી આ દેહનું મૃત્યુ થાય છે, નવો પાછો કર્મ બાંધ્યા પ્રમાણે દેહ મળે છે ને. હવે નવું કર્મ બંધાય ત્યાં સુધારવાની જરૂર છે. કર્મ ફળને તો ચેન્જ કરવાની જરૂર નથી, એ તો છૂટકો જ નથી. કર્મ બીજને સ્ટોપ કરો. અને અહીંયા જ્ઞાન મળવાથી કર્મ બીજ સ્ટોપ થઈ શકે એવું વિજ્ઞાન છે. જગતના લોકોને કર્મ બીજ સ્ટોપ કરતાં આવડતું નથી. એ લોકો કર્મ બીજમાં સુધારો વધારો કરે છે. એક ધારો કે ગુસ્સો આવ્યો કોઈ માણસને, તો ગુસ્સો આવ્યા પછી શું કહે છે? કરવો જ જોઈએ, નહીં તો સુધરે જ નહીં આ છોકરાઓ તો. તો એક તો ક્રોધ કરે ને ઉપરથી કરવો જ જોઈએ બોલે, એટલે કર્મ બીજ વધારે નાખે છે, વધારે ક્રોધના બી નાખે છે. કેટલાક માણસોને ક્રોધ આવ્યા પછી પસ્તાવો લે, હે ભગવાન મારથી કેવો ગુસ્સો થઈ જાય, બધાને બહુ દુઃખ આપું છું. ક્રોધના સમજાવીને વાત કરવી જોઈએ. તે એનો ક્રોધ ઘટાડી રહ્યો છે. સમજાય છે ને? એટલે આ ક્રોધ એ ડિસ્ચાર્જ કર્મ છે. એની પાછળ પસ્તાવો થવો કે ખુશી થવી, એટલે રાગ અથવા દ્વેષ, એનાથી નવું કર્મ બીજ ફેરફાર થાય છે. હવે જો તમને જ્ઞાન થાય કે કુંદન ક્રોધ કરે છે અને હું પોતે આમાં જુદો છું, જ્ઞાતા દ્રષ્ટા છું, તો તમે નવું કર્મ બાંધતા નથી. એટલે આત્મા પોતાના સ્વભાવમાં આવે, સ્વગુણધર્મમાં આવે તો કર્મ બંધાતું નથી. અને આત્મા પરધર્મમાં રહે છે, વિભાવમાં જાય છે તો કર્મ બંધાય છે. એટલે ગીતામાં લખ્યું ને કૃષ્ણ ભગવાને, પરધર્મ ભયાવહ, તું સ્વધર્મમાં આવ, પરધર્મમાં ના રહીશ કે છે. ઇન્દ્રિય ધર્મ, દેહ ધર્મ બધું પરધર્મ છે. અને પરધર્મનો તું માલિક થઈશ તો ગુનો ચોંટશે તને. તું સ્વધર્મમાં રહીશ તો તને ગુનો ચોંટશે નહીં. સમજાય છે ને? અને એ આત્મા આત્મધર્મમાં આવે એને જ ભગવાન કહેવાય છે, એને જ ઈશ્વર કહેવાય છે. આત્મા પરધર્મમાં રહે છે એને જીવાત્મા કહેવાય છે, એને મનુષ્ય કહેવાય છે. બહિર્મુખી આત્મા. સમજાય છે ને? એ બહિર્મુખી આત્મા છે એટલે બિચારો મૂઢાત્મા કહેવાય છે અને કર્મ બાંધે છે અને ચાર ગતિમાં ભોગવે છે. જ્યારે આત્મા આત્મધર્મમાં આવે, સ્વધર્મમાં આવે, નવા કર્મ બંધાતા નથી અને મોક્ષ ગતિને પામે છે. સમજાય છે ને? આપનો ખૂબ ખૂબ આભાર. હા. હે દાદા અકર્તા કીર્તા તારો અદ્ભુત સાક્ષાત્કાર, અભેદ શુદ્ધાત્માના આધાર, મોક્ષ સ્વરૂપ હે જય જયકાર. હે દાદા કરતા કીર્તા તારો અદ્ભુત સાક્ષાત્કાર. ભારત દિવ્ય પ્રમાણ સલામે, ચારુ તર સાડી મુકામે, ઉત્તમ કુળ તીર્થંકર ગામે, ધન્ય તે માત પિતાને પ્રણામે. આરત મૂરત સુરત અભયકાર, શક્તિ પરગટ આનવકાર. હે દાદા અકર્તા કીર્તા તારો અદ્ભુત સાક્ષાત્કાર. ધન મૂળ ક્ષત્રિય કુળ પાટીદાર, નિર્મળ હૈયે શુદ્ધ કરુણદાર, સંતોષી કુળ સંકિત વ્યવહાર, મૂળજી ભાઈ પિતા પુણ્યોધાર. મૂળ દીવો તે મૂળ આ અવતાર, અમૂર્ત મૂર્તિ તારણહાર. હે દાદા અકર્તા કીર્તા તારો અદ્ભુત
साक्षात्कार महादिव्या कुक्षी भारतनाथ आद्य शक्ति अम्बे गर्भाधार कुक्षी रत्न दैवी करुणाधार धन्य झवेरबा मात सतीनाथ हीराबाना झवेरी भरतार अंबालाल ते दादा दरबार हे दादा अकर्ता कीर्तार तारो अद्भुत साक्षात्कार दादा भगवन प्रति अंबाला पूर्णेश्वर सत काम धवल भर जग सामूहिक उदय भविकार अमूर्त आदि ते शाश्वत वल असंग सत्संगना आ ओंकार पंच परमेष्टि साक्षात्कार हे दादा अकर्ता कीर्तार तारो अद्भुत साक्षात्कार तारो अद्भुत साक्षात्कार तारो अद्भुत साक्षात्कार શહેરનું ધબકતું હૃદય એટલે સાબરમતી નદીનો રિવરફ્રન્ટ. આ રિવરફ્રન્ટ પર આવેલ 5 માળના દાદા દર્શન બિલ્ડિંગની ખુલ્લી છત પર ભગવાન શ્રી સિમંદર સ્વામીની વિરાટ પ્રતિમા બિરાજે છે, જેમની સાથે અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને શિવ ભગવાન પણ બિરાજે છે. આમ ભારતના મુખ્ય 3 ધર્મ જૈન, વૈષ્ણવ અને શૈવનો સમન્વય આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં જોવા મળે છે. આપ સહુ આપના પરિવાર અને મિત્રો સાથે આ દાદા દર્શનના ભગવાનના દર્શન કરી શાશ્વત સુખને પામો, એ જ અભ્યર્થના. હવે એક નવી શરૂઆત કરીએ, હવે એક નવી શરૂઆત કરીએ, શરૂઆત કરીએ, હા શરૂઆત કરીએ. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.